રાજ્યમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગોબાચારીના આરોપ લાગ્યા છે। રવિવારે આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે પરીક્ષા યોજાઈ, પરંતુ જ્યારે આ પરીક્ષાના આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે પરીક્ષાર્થીઓ ચોંકી ગયા, કારણ કે પહેલા પ્રશ્નથી લઈને 100મા પ્રશ્ન સુધી આખી સિરીઝમાં જવાબ ABCDના ક્રમમાં હતા। માત્ર એ સિરીઝનું પેપર જ નહીં, B, C અને D સિરીઝના પેપરમાં પણ ત્રીજા પ્રશ્નના જવાબથી લઈને 100મા પ્રશ્નના જવાબ સુધી ABCD ક્રમ જળવાયેલો છે। એટલા માટે જ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સવાલ ઉઠાવતા કહ્યું કે આ સંયોગ છે કે પછી કોઈ પ્રયોગ। સ્વાભાવિક છે કે જો ખરેખર આ જ પ્રકારે જવાબ હોય તો કોઈને પણ સવાલ ઉઠે, એટલા માટે જ આ મામલે તપાસની માંગ ઉઠી છે। સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે તેના જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશઃ ABCD આખા 1 થી 100 પ્રશ્નમાં એ પ્રશ્ન પુસ્તિકા B, C અને D ચારેમાં સેમ પેટર્ન, એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। અને બીજું, ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા। તો એનો મતલબ એવો છે કે 100 પ્રશ્નો હોય તો વાંચતા 1 કલાક જેટલો ટાઈમ લાગી જાય, તો 20 મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે। અને ત્રીજી વસ્તુ કે જે ભરતી પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી, ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય। તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે, તો સરકારશ્રીનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું છું। જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિક્વન્સના આન્સરો સેટ કરવામાં આવ્યા છે, એટલે કે પહેલાનો આન્સર A હોય, બીજાનો B હોય, ત્રીજાનો C હોય, ચોથાનો D હોય, પછી પાંચમામાં ફરીથી A, B, C, D એ રીતે કરી અને સિક્વન્સમાં આ આન્સરો સેટ થયા છે। એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે 100 પ્રશ્નોમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે। અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું, તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે। એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે, ખાસ કરીને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે GTU આની પરીક્ષા લીધી છે, તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિક્વન્સમાં આન્સરો કેમ સેટ થવામાં આવ્યા। કેમ કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી, કેમ કે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિક્વન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય, પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું અમને સ્પષ્ટ લાગ્યું છે। સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે ભૂતકાળમાં આજથી 10 વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું 2014માં રેવન્યુ ક્લાર્કનું। એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કૌભાંડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે જે સિરીઝ છે એમાં બધી જગ્યાએ BBB આન્સર ટીક કરીને આવવાનો છે, તમે બધા પાસ થઈ જશો, અને એમાં થયું પણ એવું કે મોટાભાગના લોકો જે B આન્સર ટીક કરીને આવ્યા એ પાસ પણ થઈ ગયા। તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે, તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે। અને અમારા જે સિલેબસ હોય એમાં રિઝનિંગ આવતું હોય છે, રિઝનિંગમાં પણ કહેવાય કે લોજિકલ મેથ્સ, તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટાભાગના આપણે રિઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોય છે। તો આમાં પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે સેમ પેટર્ન સેમ સિક્વન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ 15-20 પણ પ્રશ્નો આવડતા હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે। તો તાત્કાલિક ધોરણે આની તલસ્પર્શી એ તપાસ થવી ખૂબ જરૂરી છે। જો આની તલસ્પર્શી તપાસ નહીં થાય તો જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે। એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે પણ કહી શકાય ભૂતકાળમાં આજથી 10 દિવસ પહેલા એક ભરતી ઉપર આરોપ લાગ્યો હતો સિનિયર ક્લાર્કની, જે ધરમપુર ખાતે જે બિલપુડીની સંસ્થા આવેલી છે BRS કોલેજ, તો તેમાં પણ 210 માંથી 210 એક ઉમેદવારને પ્રશ્નપત્ર ના જે આન્સરો હતા એ પ્રમાણે જે આન્સર કી આવી તો એ પ્રમાણેના આન્સરો હતા, એટલે 210 માંથી 210 એ ઉમેદવારને આવેલા હતા અને ત્યારબાદ એ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી। તો અમે આશા અપેક્ષા રાખીએ કે આમાં પણ જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય ન થાય